ગાંધીનગર વિધાનસભાના પરિસરમાં રંગોની છોડો ઉછાળવામાં આવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ અને ધારાસભ્યોએ ધૂળેટીના પર્વની ઉજવણી કરી હતી। એકબીજાને ગુલાલ લગાવી શુભેચ્છા પણ પાઠવી હતી। આમ વિધાનસભા પરિસરમાં પક્ષ અને વિપક્ષ વચ્ચે આજે એકતાના રંગો જોવા મળ્યા હતા। તો બીજી તરફ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ નાગરિકોને હોળી ધૂળેટી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને હોલિકા દહનમાં ગાયના ગોબરથી બનેલા છાણાનો ઉપયોગ કરવા અપીલ કરી હતી। સાથે જ કેમિકલ યુક્ત કલર ન વાપરવા પણ જણાવ્યું હતું। ખૂબ શુભકામનાઓ તમામ પ્રજાજનોના જીવનની અંદર હોળીના રંગો છે એવી તેમને ખુશીઓના રંગો રેલાય એવી ખૂબ શુભકામનાઓ। સૌ પરિવારજનોને હોળી ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામનાઓ। જીવનની અંદર નવા રંગો પૂરીને આવા તહેવારો ઉજવાતા હોય ત્યારે આપણે આ તહેવારોની અંદર આપણી વૈદિક પ્રણાલિકા જે પરંપરા છે એને આવો સૌ સાથે મળીને જીવંત રાખીએ। આ હોલી દહન જે વૈદિક રીતે યજ્ઞમાં પણ ગાયના ગોબરનું છાણા જે ખૂબ પવિત્ર મનાય છે, ત્યારે સૌ પરિવારજનોને વિનંતી કરું છું કે ગૌશાળા હોય કે આજુબાજુમાં ક્યાંય ગાયના ગોબરની સ્ટીક દ્વારા હોલિકા દહન થાય તો પર્યાવરણથી લઈને આપણી પરંપરા, આપણી પવિત્રતા અને તહેવારનું મૂળ આપણે સાચવી રાખીશું।